તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો દોસ્તો, તારીખ 9 જૂન 2024 અને વાર છે કે રવિવાર અને ટાઈમ છે કે 8 વાગ્યાનો. ઠીક છે, તમને પણ ખબર છે કે ઇન્ડિયા વચ્ચે કે પાકિસ્તાનની મેચ રમાવાની છે. ઠીક છે, તો દોસ્તો એ મેચને છે ને કે તમારે લાઈવ જોવી છે. ઠીક છે, એ પણ ફ્રીમાં. પરંતુ તમને જાણ નથી કે એ મેચને છે ને કે કઈ રીતે લાઈવ જોવી અને ક્યાંથી જોવી. ઠીક છે, તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો, કે સ્કીપ કર્યા વગર. તો આવડમાં હું તમને છે ને કે આગળ બધું શીખવાડું છું કે તમારે પણ કે ઇન્ડિયા વચ્ચે જે પાકિસ્તાની મેચ કે T20 વર્લ્ડ કપની કે 9 જૂન કે 2024 ને 8 વાગે રમાવાની છે, એને તમારે લાઈવ જોવું તો તમે જોઈ શકો છો. ઠીક છે, પરંતુ એ મેચને ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે અને કઈ રીતે જોવાની છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે આવડ્યું ને કે છેલ્લે સુધી જોવો પડશે. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાંથી તમને બધું લાઈવ શીખવાડું છું કે તમારે પણ કે ઇન્ડિયા વચ્ચે જે પાકિસ્તાની મેચ કે 9 જૂન 8 વાગે રમાવાની છે, અને એ પણ રવિવારે, અને એ પણ તમારે ફ્રીમાં જોયું હોય ને એ પણ તમારા મોબાઈલથી, તો તમે જોઈ શકો છો. ઠીક છે, ત્યાંથી જોવાની છે ને બધું છે ને કે આપણે આગળ શીખવાના છે. ઠીક છે, તો વિડીયોને છે ને સ્કીપ કર્યા વગર કે પૂરો જોઈ લેજો. ઠીક છે, તો જ તમને ખબર પડશે કે ઇન્ડિયા વચ્ચે પાકિસ્તાનની મેચ તમે તમારા મોબાઈલથી નથી એ પણ ફ્રીમાં જોઈ શકો છો. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જશું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો હું આવી ગયો છું મોબાઈલ સ્ક્રીનમાં. હું તમને શીખવાડું સ્ટેપ બાય સ્ટેપ કે તમારે પણ કે T20 વર્લ્ડ કપની જે મેચ છે કે 9 જૂન 2024 ને રવિવારે કે 8 વાગે કે ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાનની. ઠીક છે, હવે એને છે ને આપણે ફ્રીમાં કઈ જોવી, કઈ રીતે જોવી, અને એને છે ને કે લાઈવ જે ચાલતી હોય એને કઈ રીતે જોવી. ઠીક છે, આપણે બધું છે ને હવે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે. તો એના માટે સિમ્પલી કે તમારે પ્લે સ્ટોરમાં જઈને આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. ઠીક છે, તમે જોઈ શકો છો કે આવડી ગયા. હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો કે હોટસ્ટાર કરીને. ઠીક છે, આવડી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીજો. ઠીક છે, અથવા તો તમારા પાસે હોય તો તમારે સિમ્પલી આને ઓપન કરવાની છે. ઠીક છે, હવે ઓપન કરીને આમાંથી છે ને હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવાનો છું. ઠીક છે, તો વિડીયોને છે ને કે કન્ટિન્યુ રાખજો, તો જ તમને ખબર પડશે. વચમાંથી તમે વિડીયોને છે ને કે કટ કરીને વયા જશો તો તમને કાંઈ નહીં ખબર પડે. ઠીક છે, એટલે કે વિડીયો છે ને કે કન્ટિન્યુ રાખજો, તો તમે જોઈશો તો તમારી સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય. ઠીક છે, તમે જોઈ શકો છો. તો અત્યારે કે T20 વર્લ્ડ કપ 2024 ચાલુ છે, તો એમાંથી તમારે જોઈ શકતા હશો કે ત્યારે મેચ લાઈવ ચાલુ હોય ને એ પણ તમને જોવા મળે છે. ઠીક છે, તમે જોઈ શકો છો આ તમને બધી મેચો જોવા મળશે. ઠીક છે, હવે આપણે શું જોવાનું છે કે ઇન્ડિયા વચ્ચે જે પાકિસ્તાનની મેચ 8 વાગે રમાવાની છે, એ પણ રવિવારે, એને કઈ રીતે જોવી. ઠીક છે, તો એના માટે સિમ્પલી કે તમને આ બધી તમારે જોઈ શકતા હશો કે પહેલાં તો તમે જોઈ શકો જે મેચ રમાઈ ચૂકી છે એ પણ તમે જોઈ શકો, અથવા તો જે રમાવાની બાકી છે એ પણ તમે જોઈ શકો છો. ઠીક છે, એટલે કે રમાવાની જે કે અપકમિંગ તમને બતાવશે એની છે ને તમે કે હાઇલાઇટ રમાઈ જાય પછી એની હાઇલાઇટ પણ તમે જોઈ શકો છો. ઠીક છે, આપણે બધું આપણે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે. તો સૌથી પહેલાં તમને એક ઓપ્શન દેખાતો છે. ઠીક છે, તમે જોઈ શકતા છો કે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 કરીને. ઠીક છે, અને પછી તમને કાંઈ આવો એરોનો ઓપ્શન દેખાય છે, તો તમારે સિમ્પલી કે આ જે એરોનો ઓપ્શન દેખાય એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો. પછી તમે જુઓ તો જે મેચ રમાણી એ પણ તમને જોવા મળે છે. ઠીક છે, કે ન્યુઝીલેન્ડ વચ્ચે જે અફઘાનિસ્તાન રમાણી, પછી જુઓ તો એની હાઇલાઇટો પણ તમારે જોવું એ પણ તમે જોઈ શકો છો. અને પછી જુઓ તો તમે ચાહે તમને છે ને કે અત્યારે લાઈવ ચાલે કે શ્રીલંકા વચ્ચે જે બાંગ્લાદેશની અત્યારે મેચ લાઈવ ચાલે છે. ઠીક છે, એ પણ તમને જોવા મળે છે. ઠીક છે, પછી જુઓ તો અહીં જુઓ તો નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકાની કે આજે રમાવાની બાકી છે. ઠીક છે, પછી બાજુમાં સ્ક્રોલ કરો તો ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇંગ્લેન્ડ છે. ઠીક છે, આપણે હજી રમાવાની બાકી છે. તો આપણે શું જોવાનું છે કે ઇન્ડિયા વચ્ચે જે પાકિસ્તાનની મેચ 8 વાગે રમાવાની છે એને કઈ રીતે જોઈ લાઈવ. ઠીક છે, તો એના માટે સિમ્પલી આપણે છે ને કે 9 તારીખમાં વ્યા જઈએ. ઠીક છે, આપણે બાજુમાં સ્ક્રોલ કરશો તો તમે જોઈ શકતા હશો કે આપણી સામે છે ને એ મેચ આવી જાય છે. ઠીક છે, આપણે બાજુમાં સ્ક્રોલ કરીએ છીએ, પછી હું તમને એમાં બતાવું કે કઈ રીતની છે ને જોવું. તો દોસ્તો આ રહી મેચ. ઠીક છે, તમે જોઈ શકતા હશો કે તમને છે ને કે દેખાતું છે કે ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાન, તારીખ જોવો તો 9 છે અને પછી જોવો તો 8 વાગ્યાનો ટાઈમ છે. ઠીક છે, આને હવે કે લાઈવ કઈ રીતે જોવું. ઠીક છે, તો લાઈવ જોવા માટે સિમ્પલી તમને જે આ ફ્રેમ દેખાય છે આ રીતની આખું, તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ઠીક છે, સિમ્પલી આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ અત્યારે. તો અત્યારે આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ, અત્યારે તમે જોશો તો આ મેચ છે ને ઓપન નથી થતી. ઠીક છે, કારણ કે અત્યારે હું જે વિડીયો બનાવશે એનો ટાઈમ છે અને હું છે આનું છે ડેટ છે કે 8 તારીખે. ઠીક છે, હું 8 તારીખે કે આને વિડીયો બનાવશું. આ જે શરૂ થવાની છે એ 9 તારીખે થવાની છે, એટલે કાલે થવાની છે. ઠીક છે, હવે આને છે ને કે તમારે
કે લાઈવ જોવા માટે સિમ્પલી છે ને કે 8 વાગે તમારે ઓપન કરવું પડશે આ જે છે ને, ઠીક છે, તમને જે ફ્રેમ દેખાય છે એને, અને ત્યારે તમને છે ને કે 9 જૂન કે 2024 ને તમારે છે ને કે 8 વાગે તમારે એને ઓપન કરવું. તમારા સામે છે ને કે ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાનની મેચ છે ને કે અહીંયા ફ્રીમાં તમે જોઈ શકો છો. તમને છે ને લખેલું દેખાય છે કે વોચ ફ્રી કરીને. તમારે સિમ્પલી ત્યારે કે તમે 8 વાગે ઓપન કરો છો અને ત્યારે તમને છે ને કે આ મેચ છે ને કે લાઈવ જોવા મળશે, ઠીક છે ને, એ પણ ફ્રીમાં. તમને છે ને કે તમારે કે નોટિફિકેશન જોતું તો પણ તમે અહીંથી કે રિમાઇન્ડ મી કરીને છે ને એનો ક્લિક કરી દઈશું એટલે તમને છે ને કે 8 વાગે નોટિફિકેશન પડી જશે કે આ મેચ છે ને કે લાઈવ થઈ ગઈ છે, ઠીક છે. તો તમે સિમ્પલી કે ત્યાંથી પણ કે લાઈવ જોઈ શકો છો, ઠીક છે, આ રીતે. તો દોસ્તો જોઈ શકતા હશો તો દોસ્તો આ રીતે તમારે છે ને કે કોઈ પણ મેચ જોવું હોય, ઠીક છે, નહીં કે ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાન, આમાંથી તમે છે ને કે કોઈ પણ મેચ તમારે જોવું હોય એ પણ લાઈવ તો તમે જોઈ શકો છો, ઠીક છે. આપણે ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાનની લાઈવ જોવા માટે સિમ્પલી તમારે કે 9 જૂન 2024 ને 8 વાગે તમારે છે ને કે આને ઓપન કરવું હશે, ઠીક છે, હોટસ્ટાર એપ્સને. અને પછી તમે તમને છે ને કે સામે લાઈવ મેચ ચાલતી છે, ઠીક છે, તમે ત્યાંથી કે ફ્રીમાં જોઈ શકો છો. તો દોસ્તો આ રીતે થઈ કે તમારે પણ કે ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાનની મેચને કે લાઈવ જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો. દોસ્તો જોયું તમે, તમારે પણ આ રીતે કે ઇન્ડિયા વચ્ચે જે પાકિસ્તાનની મેચ કે 9 જૂને કે 2024 ના રોજ કે 8 વાગે રમાવાની છે અને તમારે લાઈવ જોવું તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. આપણે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા અને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે ઇન્ડિયા વચ્ચે જે પાકિસ્તાનની મેચ કે રમાવાની છે એને તમારે લાઈવ જોવું હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે ને, એ પણ ફ્રીમાં. અને એ પણ તમારે કે તમે તમારા મોબાઈલથી તે જોઈ શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યું તો આવડોને એક જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય.